સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી લિંબાયત અને ઉધના વિસ્તારમાં હત્યા સહિતના ગંભીર ગુનાઓના બનાવમાં વધારો નોંધાતા પોલીસ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે. ગુનાખોરી અને અસામાજિક તત્વો પર લગામ લગાવવા માટે ડીસીપી કાનન દેસાઈએ સ્ટાફ સાથે ખાસ પેટ્રોલિંગ હાથ ધર્યું. ખાસ વાત એ રહી કે ડીસીપી કાનન દેસાઈ પોતે પોલીસ સ્ટાફ સાથે બાઇક પર બેસીને લિંબાયત અને ઉધનાની સાંકડી ગલીઓમાં સઘન તપાસ કરતા ફર્યા હતા. જ્યાં પોલીસના મોટા વાહનો પહોંચી શકતા નથી ત્યાં બાઇક મારફતે ગલીએ ગલીએ જઈ ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સુરતના ઉધના વિસ્તારમાં મોડી રાત્રે અલગ અલગ વિસ્તારોમાં અડ્ડો જમાવી બેઠેલા અસામાજિક તત્વોમાં પોલીસને જોઈ નાસભાગ મચી ગઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ લાગતા અનેક લોકોને પોલીસે ડિટેન કરી પૂછપરછ પણ હાથ ધરી હતી. પોલીસની આ અચાનક કાર્યવાહીથી વિસ્તારના લોકોમાં સુરક્ષાની લાગણી મજબૂત બની છે. ખાસ કરીને પહેલી વખત મહિલા ડીસીપી દ્વારા મધરાત્રે બાઇક પર બેસીને ગલીઓમાં પેટ્રોલિંગ કરવામાં આવતા સમગ્ર ઓપરેશન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આવી કાર્યવાહી આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે અને અસામાજિક તત્વો સામે કડક પગલાં લેવામાં આવશે. રિપોર્ટર ચેતન તરી, બુલેટ 26 ગુજરાત ન્યૂઝ, સુરત. એકચ્યુઅલી રેગ્યુલર અમારું કોમ્બિંગ લિંબાયત અને ઉધના અને સલાબતપુરા વિસ્તારમાં અમારું થતું જ હોય છે. દર શનિ રવિ અમે જે એક કરતાં વધારે શરીર સંબંધી ગુનાના આરોપીઓ છે એમને પણ લાવી અને એમની પૂછપરછ કરવી, એમના અટકાયતી પગલાં લેવા, જીપી એક્ટ 135 મુજબની જે કાર્યવાહી કરવાની હોય એ પણ કરાવતા હોઈએ છીએ. લેટ નાઇટના તમામ બજારો પણ અમે બંધ કરાવીએ છીએ અને આ કાર્યવાહી અત્યારે પણ અમે કન્ટિન્યુ જ કરીએ છીએ. જેમાં રાત્રે 11 વાગ્યા પછીના જે ખાણીપીણીના બજારો છે, જે ન્યુસન્સ સામાજિક તત્વો ત્યાં બેસી રહેતા હોય છે, એ લોકોને ત્યાંથી લઈ લેવા, ત્યાંથી એ લોકોને લઈ અને અટકાયતી પગલાં લેવા. છેલ્લા 2 દિવસમાં અમે લિંબાયતમાં અને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં વ્હીકલ ચેકિંગ 5:30 થી લઈ અને 9:30 સુધીનું અમારું વ્હીકલ ચેકિંગ હોય છે. 9:30 પછી 10ની આસપાસ 10 વાગ્યા પછી અમે જ્યારે 11 વાગે બજાર બંધ કરવા માટે જઈએ છીએ ત્યારે તમામ વિસ્તારમાં ખાણીપીણીના બજાર, જે ન્યુસન્સ બેઠા હોય છે, જે અસામાજિક તત્વો બેસેલા હોય છે, એ લોકોને અમે લોકો ત્યાંથી લઈ અને અટકાયતી પગલાં પણ લેતા હોઈએ છીએ. અને રાત્રે 11 વાગ્યાથી લઈ અને રાત્રે 1 વાગ્યા સુધીનું પણ અમારું પેટ્રોલિંગ અને વાહન ચેકિંગ ચાલુ હોય છે. પેટ્રોલિંગમાં જે આ જગ્યા છે અને જે રોડ પહોળા છે ત્યાં અમે 4-વ્હીલરમાં પણ વ્હીકલ પેટ્રોલિંગ કરીએ છીએ. અને જ્યાં ઇન્ટિરિયર છે કે જ્યાં લુખ્ખા તત્વો અને અસામાજિક તત્વો બેસી રહેતા હોય છે, જે લોકો પોતે ત્યાં ભયનો માહોલ ફેલાવે છે કે સામાન્ય માણસ ત્યાંથી નીકળી ના શકે અથવા તો પોતાની ત્યાં વર્ચસ્વ જમાવવા માટે થઈ અને પોતે જે નાના મોટી દાદાગીરી કરતા હોય છે, ઇન્ટિરિયર વિસ્તારમાં જેમ કે અમારું લિંબાયતનું અને ઉધનાના મીઠી ખાડીના વિસ્તાર છે, જે કેનાલ વિસ્તાર છે, પટેલનગર છે, ઉદ્યોગનગર છે, બીઆરસી ચોકીની જે અમુક ઇન્ટિરિયર જગ્યા છે, લિંબાયતનો જે અમારો મદીના મસ્જિદની અંદર અને મીઠી ખાડીનો વિસ્તાર છે, આંબાનગર છે, એ તમામ જગ્યાએ અમે 2-વ્હીલર પર પણ પોલીસ જાય છે અને અત્યારે અમારું પેટ્રોલિંગ કોન્સ્ટન્ટલી ચાલુ છે. પહેલી વખત કોઈ મહિલા અધિકારી બાઇક પર પેટ્રોલિંગ કરો છો, શું કારણ? બેઝિક પોલીસિંગ કરવું એ દરેક પોલીસ ઓફિસરની ફરજ છે અને એમાં મહિલા અધિકારી કે પોલીસ અધિકારી ન જોતા પોલીસ અધિકારી તરીકે અમે અત્યારે અમારી ફરજ બજાવી રહ્યા છીએ. અને સંવેદનશીલ સમય ચાલી રહ્યો છે, સંવેદનશીલ અમારો વિસ્તાર છે, તો એ સમયે જે અમને પોલીસિંગ, બેઝિક પોલીસિંગના ભાગરૂપે અને અસામાજિક તત્વો ઉપર કંટ્રોલ કરવા માટે અને સમાજમાં શાંતિ સ્થપાઈ રહે, સમાજના લોકોને, પ્રજા અને પોતે શાંતિનો અને લો એન્ડ ઓર્ડર મેન્ટેન થાય છે એવો એક વિશ્વાસ આવે અને એ વાતાવરણ અમે પૂરું પાડી શકીએ એ માટે જેટલું અમારે વોટ ટુ બી નીડેડના બેઝ ઉપર કામ કરવાનું છે એ અમે દિવસ રાત કામ કરી રહ્યા છીએ.